તો નીતિન પટેલ મીડિયાને સંબોધિત કરી રહ્યા છે। સીધા જઈએ ત્યાં। કામ કરતા હશે તો ઘોડિયાઘરની પણ એ દુકાન ચાલકે દુકાન માલિકે ઘોડિયાઘરની પણ 30 કરતાં વધુ બહેનો કામ કરતી હશે તો વ્યવસ્થા રાખવી પડશે। સ્વાભાવિક છે કે 30માંથી કોઈ પણ બહેનને નાનું બાળક હોય તો નોકરીની સાથે સાથે એ બાળકની પણ કાળજી રાખી શકે। એ ઘોડિયાઘરની વ્યવસ્થા પણ આપણે નવા કાયદામાં સુધારી છે। બીજો એક સુધારો એ પણ આપણે કર્યો છે કે જે એકમમાં 100 કરતાં વધુ કર્મચારીઓ, કોઈ મોટો જનરલ સ્ટોર હોય, કોઈ મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય કે જેમાં 100 કરતાં વધુ કર્મચારી શ્રમયોગી ભાઈ બહેનો કામ કરતા હોય તો એમને પણ ચા નાસ્તા માટે અથવા બપોરે જમવા માટે વગેરે માટે કેન્ટીનની પણ જોગવાઈ કરવાની રહેશે। એટલે આ નવા કાયદામાં કર્મચારીઓ, ગ્રાહકો અને દુકાન માલિકો એ બધા માટે અમે નવા સુધારા સૂચવ્યા છે। હું માનું છું કે આપણા વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત અને ઇઝ ઓફ ડુઈંગ અંતર્ગત આ ખૂબ મોટું આવકારદાયક અને જેને બિઝનેસ ફ્રેન્ડલી કહીએ, વેપારીઓની મિત્રતાવાળું પગલું કહીએ, પારદર્શક પગલું કહીએ અને સરકારી જવાબદારીમાંથી ઓછી જવાબદારી દુકાન માલિકોને નિભાવવી પડે, એમનો ખર્ચ ઓછો થાય, એમનો સમય બચે એવો ક્રાંતિકારી નિર્ણય આજે આ નવું બિલ લાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઈની અધ્યક્ષતામાં કેબિનેટે એને બહાલી આપી છે અને આગામી વિધાનસભા સત્રમાં અમે આ અંગેનું બિલ વિધાનસભામાં રજૂ કરી અને પસાર કરીશું। હવે અલગ વિષય છે બીજો, પછી બધા પ્રશ્નો ભેગા લઈએ છીએ। એક બીજો અગત્યનો વિષય છે કે આપણે જાણીએ છીએ કે આ વર્ષે ગુજરાતમાં કેટલાક તાલુકાઓમાં અછતગ્રસ્ત પરિસ્થિતિ અને અર્ધ અછતગ્રસ્ત પરિસ્થિતિ ઉદ્ભવી હતી। ભારત સરકાર તરફથી અછતના નિયમો પ્રમાણે જે પણ સહાય ગુજરાત સરકારને મળવા પાત્ર છે એના માટેનું આપણે અલગથી કામગીરી કરી રહ્યા છીએ, પણ સાથે સાથે ગુજરાત સરકારના આપણા બજેટમાંથી પણ ભારત સરકારના નિયમોમાં જેની જોગવાઈ નથી જે મદદ આપવાની એવી મદદ ખેડૂતોને, ગામડાના લોકોને અને ખાસ કરીને પશુપાલકોને, માલધારીઓને આપવા માટે ગુજરાત સરકારે જે નિર્ણય કર્યો એમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલા જે 51 તાલુકા છે એમાં અન્ય સહાય તો મળવાની છે, પણ આપણે અગાઉ નિર્ણય જાહેર કરેલો કે એ વિસ્તારના ખેડૂતોને પ્રતિ હેક્ટરે 6,800 રૂપિયા 2 હેક્ટર સુધીની રકમમાં આપણે ઇનપુટ એમને જે ખર્ચ કર્યો છે એટલે કે બિયારણ, મજૂરી વગેરે, ખાતર વગેરે વાવેતર માટે ખેડૂતોએ જે ખર્ચ કર્યો હતો, પરંતુ વરસાદ ન થવાના કારણે અથવા ઓછો થવાના કારણે ખેડૂતોએ વાવેલું ઉત્પાદન જે મેળવી શક્યા નથી, પાક નિષ્ફળ ગયો છે, એમને આપણે જે મદદ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો એ 51 તાલુકામાં કર્યો હતો। બાકીના જે 45 અસરગ્રસ્ત તાલુકા આપણે ગુજરાત સરકારે પોતાની રીતે જે જાહેર કર્યા હતા એમાં પ્રતિ હેક્ટર 5,300 રૂપિયા આપવાની સહાય આપવાનો આપણે નિર્ણય કર્યો હતો। જે તાલુકામાં 351 મિલીમીટરથી 400 મિલીમીટર સુધીનો જે વરસાદ નોંધાયો છે એવા તાલુકાઓને પણ આપણે મદદ કરવાનો નિર્ણય કર્યો હતો। એની પણ મદદ આપણે ચૂકવવાનું શરૂ કરી દીધું છે। ઘણા સમયથી આ અંગે આપ સૌ પત્રકાર મિત્રો માહિતી માગતા હતા કે અત્યાર સુધી તમે કેટલા ખેડૂતોને કયા તાલુકામાં કેવી રીતે કેટલી રકમની મદદ ચૂકવી છે। આમ તો અમે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ આનું સતત મોનિટરિંગ કરે છે, મુખ્ય સચિવ શ્રી પણ કરે છે અને અમારી જે મંત્રીશ્રીઓની અછત રાહત કમિટી છે એ પણ સમયાંતરે આનું સતત મોનિટરિંગ કલેક્ટરો પાસે વિગતો મેળવીને કરે છે। પણ આજે જે લેટેસ્ટ માહિતી છે કે 51 તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતોને 1,176 કરોડ રૂપિયા, 1,176 કરોડ રૂપિયા અને જે 45 તાલુકાના એટલે કે ઓછી અસરવાળા જે તાલુકા છે એવા 45 તાલુકાના ખેડૂતોને 862 કરોડ રૂપિયા, આમ કુલ મળી બંને તાલુકામાં 2,038 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકાર તરફથી
કલેક્ટર હસ્તક જે મૂકી હતી એ ખેડૂતોને ચૂકવવાની કામગીરી મોટા પ્રમાણમાં ચાલુ થઈ ચૂકી છે. આ અઠવાડિયામાં લગભગ તમામ આવેલી અરજીઓનું ચૂકવણું પૂર્ણ થશે. કુલ 22 લાખ ખેડૂતો આ યોજના અંતર્ગત લાભાર્થી થવા પાત્ર છે. આ 22 લાખમાંથી અત્યાર સુધી લગભગ 18 લાખ જેટલા ખેડૂતોએ અરજીઓ કરી છે અને એમાંથી જે ચૂકવણી કરી છે 10,37,000 ખેડૂતોને અમે 1,010 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દીધી છે. ગુજરાત સરકાર, હું આપને ચોક્કસ કહીશ કે આજ સુધીના ઇતિહાસમાં કોઈ પણ રાજ્ય સરકારે ઓછી અસર થઈ હોય, અછતગ્રસ્ત ન હોય એવા તાલુકાઓને ભૂતકાળમાં કોઈ દિવસ કોઈ મદદ નથી આપી. એની સામે અમારી સરકારે, મુખ્યમંત્રી વિજયભાઈએ આ નિર્ણય કરી અને અમે આ વધારાની મદદ ખેડૂતોને આપી છે. એટલે હું એમ કહીશ કે લગભગ અઠવાડિયાથી 10 દિવસની અંદર જે ખેડૂતોએ અરજી કરી છે એ તમામ ખેડૂતોને 2,038 કરોડ રૂપિયાની સંપૂર્ણ રકમ સીધી એમના ખાતામાં કલેક્ટરશ્રી દ્વારા જમા કરવાની જે પદ્ધતિ છે એ પ્રમાણે ચૂકવાઈ જશે. એટલે ગુજરાતના ખેડૂતોને આ વધારાની મદદ અમે આપીએ છીએ. ઘાસચારો પણ 2 રૂપિયા કિલો આપણે આપીએ છીએ. ગૌશાળા હોય, પાંજરાપોળ હોય કે નવા ઢોરવાળા કર્યા હોય એમને પણ અત્યાર સુધી મોટા પ્રમાણમાં આપણે ઘાસનું વિતરણ કર્યું છે. તો પશુપાલકોને પણ ઘાસનો લાભ મળે છે. મનરેગા હેઠળ રાહત કામો પણ મોટા પ્રમાણમાં ચાલુ કર્યા છે અને જ્યાં જરૂર છે ત્યાં ટેન્કરથી પણ પાણી આપવાનું કામ અસરગ્રસ્ત વિસ્તારોમાં અને જ્યાં અસરગ્રસ્ત નથી એવા તાલુકામાં પણ પીવાનું પાણી ટેન્કરોથી રાજ્ય સરકાર દ્વારા આપણે આપી રહ્યા છીએ. એટલે ગુજરાતના ખેડૂતો, ગામડાના લોકો અને અસરગ્રસ્ત લોકો તમામ માટે અમારી સરકાર સતત કામ કરી રહી છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કરી રાજ્ય સરકારના બજેટમાંથી પણ ખેડૂતોને અને પશુપાલકોને અમે મદદ કરીએ છીએ. ત્રીજો વિષય છે, ગયા વર્ષે આપણે જાણીએ છીએ કે તળાવો ઊંડા કરવાની કામગીરી એ જળ સંચય માટેની ખૂબ ઉપયોગી અને આશીર્વાદરૂપ કામગીરી છે. ગયા વર્ષે પણ સિંચાઈ વિભાગ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં આયોજન કરી 50% રાજ્ય સરકારનો ફાળો અને 50% લોકભાગીદારી એ પ્રમાણે તળાવો ઊંડા કરવાનું કામ ખૂબ મોટા પ્રમાણમાં હાથ ઉપર ધરવામાં આવેલું અને લગભગ 14,000 જેટલા તળાવો નાના મોટા સાઇઝના એ યોજના અંતર્ગત ઊંડા કરવામાં આવેલા અને લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચો એ વખતે રાજ્ય સરકાર અને લોકભાગીદારીથી તળાવો ઊંડા કરવા માટે કરવામાં આવેલો. જે વિસ્તારમાં, જે તાલુકા જિલ્લાઓમાં આ કામગીરી થઈને જ્યાં સારો વરસાદ થયો ત્યાં એ તળાવો પાણીથી ભરાયા અને અત્યારે પણ એ તળાવોનો લાભ જે તે વિસ્તારના નાગરિકો, ગામડાના લોકોને મળી રહ્યો છે. એટલે એ સફળતાથી પ્રેરાઈ આ વર્ષે પણ અમારી સરકારે, અમારા મુખ્યમંત્રી વિજયભાઈને સિંચાઈ મંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે કે આ વર્ષે પણ સુજલામ સુફલામ જળ અભિયાન ફરીથી ફેબ્રુઆરીની 15 તારીખથી શરૂ કરવું અને ગઈ વર્ષે જે 50-50%ની પેટર્ન હતી, એટલે કે 50% ગ્રાન્ટ સરકારની હોય અને 50% ગ્રાન્ટ લોક ભાગીદારીની હોય, એમાં લોકોની માગણી, ધારાસભ્યોની માગણીને ધ્યાનમાં રાખી અને યોજનાની ઉપયોગિતાને ધ્યાનમાં રાખી આજે અમે કેબિનેટમાં નિર્ણય કર્યો છે કે સરકારનો ફાળો ગઈ વખતે જે 50% હતો એમાં 10%નો વધારો કરી રાજ્ય સરકાર 60% ગ્રાન્ટ આપશે અને 40% ગ્રાન્ટ લોક ભાગીદારી એટલે કે પંચાયત, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સેવાભાવી સંસ્થાઓ અથવા તો કોઈ પણ વ્યક્તિ લોક ફાળો ભરી અને પોતાના વિસ્તારના, પોતાના ગામના, પોતાની જ્યાં જમીનો આવી છે એવા વિસ્તારના તળાવો ઊંડા કરવાનું કામ મોટા પ્રમાણમાં થઈ શકશે. આ તળાવ ઊંડા થવાથી પાણીનો સંગ્રહ શક્તિ પણ વધશે, રિચાર્જ પણ વધશે અને એનાથી જે માટી નીકળશે એ માટીનો પણ સાર્વજનિક કામો માટે, નેડિયા પૂરવા માટે, રસ્તાઓ રિપેર કરવા માટે, માટીકામ વગેરે માટે અથવા તળાવોના પાળા વધુ મજબૂત કરવા માટે એમ સાર્વજનિક ઉપયોગ માટે એ માટીનો પણ ઉપયોગ થઈ શકશે. એમ આજે આ 3 અગત્યની બાબતો કેબિનેટમાં અમે ચર્ચા કરી
અને મંજૂર કરી છે. તો એક આ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 જે બધાને ફાયદો થશે. બીજું જે તળાવો ઊંડા કરવાનું અભિયાન અમે શરૂ કર્યું છે એનો પણ લાભ મળશે. અને અસરગ્રસ્તના અછતગ્રસ્ત તાલુકાઓમાં 1020 કરોડ રૂપિયા કરતાં પણ વધુ રકમ અમે ખેડૂતોને જે ચૂકવી આપી છે એની માહિતી 2038 કરોડ રૂપિયા એ રકમ પણ ખેડૂતો સુધી જે પહોંચી છે સહાય રૂપે એ બાબત આપ સૌના ધ્યાન ઉપર મૂકું છું. બોલો હવે. 24 કલાક દુકાન ખુલ્લી રાખશે એટલે એમાં કયા પ્રકારની રહેશે એની કોઈ કેટેગરી છે? અને એમાં પોલીસ જનરલી આજકાલ પછી બંધ કરતા હોય, અમદાવાદ અને ગાંધીનગરની પણ વાત કરીએ. મોનિટરિંગ કોણ કરશે? એક એક જણ ભાઈ. જો મેં અગાઉ જ કહ્યું કે અગાઉનો કાયદો જે પ્રમાણેનો હતો કે 24 કલાક દુકાન ખુલ્લી રાખવાની કાયદામાં જોગવાઈ નહોતી, એટલે જ આપણા કાયદામાં સુધારો કરી. જ્યારે ઉદ્યોગ ધંધા વેપાર ટ્રાન્સપોર્ટેશન મનોરંજન વાહન વ્યવહાર બધું જ જ્યારે વધ્યું હોય, ટ્રેનોમાંથી સ્ટેશનો પર દરરોજ હજારો લોકોની રાત્રે અવર જવર થતી હોય. આપણે તમને બધાને ખબર છે કે આપણા અમદાવાદના કે મોટા એરપોર્ટ ઉપરથી રાત્રે પણ સેંકડો ફ્લાઇટો જાય છે, તો હજારો પેસેન્જરો એનો પણ લાભ લેતા હોય. તો આ બધાને રાત્રે કંઈ નાની મોટી ચીજવસ્તુ કોઈ ખરીદવી હોય તો એની વ્યવસ્થા માટે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાની આપણે આ કાયદો મંજૂર થાય એનું નોટિફિકેશન બહાર પડે એટલે તરત જ એની મંજૂરી મળવા મળશે. પછી પોલીસ પણ એને નહીં રોકી શકે, નગરપાલિકા કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગુમાસ્તા ધારાના ઇન્સ્પેક્ટર પણ એને રોકી નહીં શકે. બીજી જે આપણે પ્રશ્ન પૂછ્યો, મેં અગાઉ પણ કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી માટે આ 24 કલાકની છૂટ તો છે જ, પણ સમજો કે કોઈ સંજોગ એવા ઊભા થયા, કોઈ પરિસ્થિતિ એવી ઊભી થઈ કે એમાં ઘટાડો કરવો હોય તો પોલીસ કમિશનર, કલેક્ટર અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ જિલ્લાના એમને આપણે કાયદામાં આ સમય મર્યાદામાં વધઘટ કરવાનો અધિકાર આપી રાખ્યો છે. સમજી લો કે કોઈ અસામાન્ય બનાવ બન્યો અને 15 દિવસ દુકાનો રાત્રે ચાલુ રાખવા દેવી નથી, તો પોલીસ કમિશનર, કલેક્ટર કે ડીએસપી એ 15 દિવસ પૂરતો નિર્ણય કરી શકશે. બાકી કાયદા મુજબ 12 મહિના 24 કલાક અસામાન્ય પરિસ્થિતિ સિવાય બજારો ચાલુ રાખવાનું દરેકને આ કાયદાથી પરવાનગી મળે છે. ફેરિયા પણ ખુલ્લા રહેશે. એમાં વેપારી એસોસિએશનનું કોઈ રિપ્રેઝેન્ટેટિવ નથી. આ તો જોવું નહીં થાય ને સર. કેમ વેપારી એસોસિએશન? આ જે વધઘટ સમયે વધઘટ કરવાની જે વાત છે, ભાઈ તમે સમજો, અસામાન્ય પરિસ્થિતિ મારે દાખલો ના આપવો જોઈએ પણ તમે પૂછો છો એટલે એની વ્યાખ્યા કોઈ જગ્યાએ તોફાન ફાટી નીકળ્યું શહેરમાં, કોઈ જગ્યાએ કાયદોને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી છે, તો પછી કલેક્ટર નક્કી કરે કે ભાઈ આ અઠવાડિયા સુધી દુકાનો રાત્રે ખુલ્લી નહીં રાખી શકાય. એ પરિસ્થિતિ સામાન્ય દિવસોમાં 15 દિવસ પૂરતું સામાન્ય દિવસોમાં આ જે એસ્ટાબ્લિશમેન્ટ છે એની સિક્યોરિટીની જવાબદારી આમ તો પોલીસની રહે, પણ જનરલી જોવા મળે છે કે ઘણી વખત આ ઝઘડાના મૂળ છે ને આવી રાત્રે ચાલુ રહેતી રેસ્ટોરન્ટ્સના કારણે ઘણી વખત ઊભું થતું હોય છે. રાત્રે બાજે લોકો ત્યાં આગળ બેઠા બેઠા, તો એની જવાબદારી કોની રહેશે? ભાઈ જો કાયદો અને વ્યવસ્થા જાળવવી એ 12 મહિના 24 કલાક પોલીસ વિભાગની જવાબદારી છે. એ કામ એ કરે. હવે આપણે આટલી બધી સરળતા કરી, હવે હજારો દુકાન ખુલ્લી રહે, ક્યાંક કોઈક નાનો મોટો બનાવ બને તો કાયદાની રીતે એમને મદદરૂપ થશે. અને અસામાજિક તત્વો હોય, કોઈ બીજા પ્રકારના તત્વો હોય કે જે ગ્રાહકોને દુકાનદારને પરેશાન કરતા હશે તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ છે જ. નીતિનભાઈ, તમારું ધ્યાન દોરું છું, તમારા ઈરાદા બહુ સારા હોય છે, તમારા ઈરાદા બહુ સારા હોય છે, તમે જાહેરાતો પણ સારી કરો છો, પણ આ તો ખાલી ધ્યાન દોરું કે પત્રકારોના કિસ્સામાં તમે જે જાહેરાત કરી ને એ જ તંત્ર માનતું નથી. વિધાનસભામાં જે જાહેરાત કરી હોય, એક વર્ષ તો એમને બંધ કરાવો, તમે બોલો. એ 1 વર્ષ થઈ ગયું હોવા છતાં શ્યામ એસટીમાં વોલ્વોની જાહેરાત, મા વાત્સલ્યની જાહેરાત, જો ઉમેરો કરું સાહેબ, સોનલ મિશ્રાને 3 વાર ઉમેરો હતું કે આ બધા વિધાનસભામાં કેટલાય ઠરાવ થાય. હવે આ અધિકારી તો પહેલેથી ભ્રષ્ટાચાર માટે કુખ્યાત છે. જો મારી પાસે આવી વાત નહીં કરો. બીજા ભાઈ
મારી વાત સાંભળો. અને માહિતી ખાતે તમારા જે ભાઈ મારી વાત સાંભળો. તમે અહીંયા મારી પાસે આવી વાત કરો યોગ્ય નથી. તમારી વાત બરાબર છો, જવાબ આપો. મહાવાત્સલ્ય યોજનાનો લાભ પત્રકાર પરિવારને મળશે, આવક મર્યાદા સિવાય મળશે. એ લાગુ થઈ ચૂક્યું છે. અનેક પત્રકાર મિત્રોએ એનો લાભ લીધો છે. વોલ્વો બસમાં પત્રકારોના મુસાફરી બાબતની જાહેરાત કોઈએ કરી હોય, મેં પણ કરી હોય, એ મારા ધ્યાનમાં નથી. એસટી બસમાં મેં વોલ્વોની કોઈ જાહેરાત નથી કરી. મેં વોલ્વોમાં કોઈ જાહેરાત નથી કરી. મારી ફાઇલ આવજો ને પણ હું વાંચું. બજેટ બુક અહીંયા જ છે, મને બતાવજો. મને બતાવજો. એસટીની જ વાત છે. એસટી બસ ભાઈ પ્લીઝ આપણે આટલી વાત રાખો. કઈ હોય તો મને બતાવજો. બસ શોપિંગ મોલમાં જે તમે ગુણ્યાગરની વાત કરી છે, ICDS ને આવરી લેવામાં આવશે કે એ લોકો ICDS તો સરકારી એકમ છે અને એ કંઈક એ રોજગારી માટે નથી, એ સામાજિક સેવાનું ક્ષેત્ર છે. સાહેબ, આ સરકારી ઓફિસો 24 કલાક આ પ્રકારે ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં એ સમય આવશે તો એવો વિચાર્યું છે. અને લોકોને પહેલા વેરા ભરવામાં આવે સ્થાનિક કક્ષાએ. ભાઈ જુઓ, તમારી વાત બહુ સાચી છે. એનો ઉપાય છે આપણી પાસે. આ બધું મેં કરી દીધું. મૂળ મુદ્દો શું છે, અત્યારે ઓનલાઈન કોઈ પણ નાગરિક નગરપાલિકાનો ટેક્સ ભરી શકે છે, ઓનલાઈન સરકારના વેરા ભરી શકે છે. એટલે તમે ઓફિસમાં જવાની જરૂર નથી. તમારા ઘરેથી, તમારી ઓફિસમાંથી, તમારી મોટર કારમાંથી મારી ઓફિસમાં અહીંયા આવ્યો, તમને યાદ આવ્યો વેરો ભરવાનો બાકી છે તો અહીંથી તમે ભરી શકો છો. ઓફિસો ચાલુ રાખશે 24 કલાક. પણ જરૂરત નથી પછી. સાહેબ એક છેલ્લો પ્રશ્ન. સાહેબ આમાં રજીસ્ટ્રેશન ફીના રેટ શું હશે, રજીસ્ટ્રેશન ફીના? અને બીજું સાહેબ આમાં ટેક્સના માળખા ઉપર કોઈ ફરક આવે છે કેમ છે? ચાલો ટેક્સ લોકલ ઓથોરિટી ગુમાસ્તા ને બધા જે સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે, એ લોકોના રિસોર્સિસ ટૂંકા છે ને સાહેબ. તમે એવરી યર રિન્યુએબલ સિસ્ટમ બંધ થશે. જુઓ, પહેલા પ્રશ્નની માહિતી આપી દઉં. સંસ્થાઓ માટે વન ટાઈમ એક જ વાર સંસ્થાઓ માટે 500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી, ઓકે. હોટલો માટે 2500 રૂપિયા. ભાઈ બારો